પત્ની પિયર જાય ને ત્યારે આપણી જોડે શું થાય ને, આવો બતાવો. સવારમાં ઉઠાવવાવાળી તો હાજર ના હોય, એટલે કોઈનો ફોન આવે ત્યારે ઉઠીએ ને ત્યાં સુધી તો ખૂબ મોડું થઈ ગયું હોય. ચા નાસ્તાની આશા તો રાખીએ, પણ આપણને તો બનાવતા જ ના આવડતું હોય, એટલે આપણે તો સવારમાં ભૂખ્યા જ રહેવાનું. નાહવા જઈએ એટલે ટુવાલ ભૂલી જઈએ, કપડાં કયા પહેરવા એ સૂઝે નહીં, ગમે તેમ કરીને તૈયાર તો થઈ જઈએ ત્યારે બેલ્ટ ના મળે, ફાંફા મારતા ખબર પડે કે ગઈકાલે જે પેન્ટ પહેર્યું હતું તેમાંથી બેલ્ટ કાઢ્યો જ નહોતો. રસોડામાં જઈએ એટલે પત્ની યાદ આવે કે જો એ હોત અત્યારે તો ગરમ ગરમ નાસ્તો મળતો. મોજાની જોડી રોજ એ આપતી હોય એટલે આદત ના હોય આપણને લેવાની, એટલે થાય શું પછી જાતે શોધવા પડ્યા. ઘરની બહાર નીકળેલો પાછો આવ્યો જ્યારે ચાવી અને વોચ બંને ભૂલી ગયેલો. વોચ તો મળી ગઈ, જેમ તેમ સોફામાં પડી હતી, પણ ચાવી ફાંફા મારતા ખબર પડી કે ગઈકાલે જે પેન્ટ પહેર્યું હતું તેમાં જ મેં મૂકી દીધી હતી. તો પિયર ગયેલી પત્નીઓને એટલું જ કહીશ કે તમારા વગર પેલાનો ઉદ્ધાર નથી, બરાબર? એટલે વહેલા તકે પાછા વળો. પેલો ઘરે એકલો રહીને ડગવાયો થયો છે, ગાંડો થઈ ગયો છે, કંઈ સૂઝતું નથી, સવારે એને કંઈ ઠેકાણા પડતા નથી, બરાબર? એટલે વહેલા તકે પાછા વળો. પત્ની પિયર જાય ને ત્યારે આપણી જોડે શું થાય ને, આવો બતાવો. સવારમાં ઉઠાવવાવાળી તો હાજર ના હોય, એટલે કોઈનો ફોન આવે ત્યારે ઉઠીએ ને ત્યાં સુધી તો ખૂબ મોડું થઈ ગયું હોય. ચા નાસ્તાની આશા તો રાખીએ, પણ આપણને તો બનાવતા જ ના આવડતું હોય, એટલે આપણે તો સવારમાં ભૂખ્યા જ રહેવાનું. નાહવા જઈએ એટલે ટુવાલ ભૂલી જઈએ, કપડાં કયા પહેરવા એ સૂઝે નહીં, ગમે તેમ કરીને તૈયાર તો થઈ જઈએ ત્યારે બેલ્ટ ના મળે, ફાંફા મારતા ખબર પડે કે ગઈકાલે જે પેન્ટ પહેર્યું હતું તેમાંથી બેલ્ટ કાઢ્યો જ નહોતો. રસોડામાં જઈએ એટલે પત્ની યાદ આવે કે જો એ હોત અત્યારે તો ગરમ ગરમ નાસ્તો મળતો. મોજાની જોડી રોજ એ આપતી હોય એટલે આદત ના હોય આપણને લેવાની, એટલે થાય શું પછી જાતે શોધવા પડ્યા. ઘરની બહાર નીકળેલો પાછો આવ્યો જ્યારે ચાવી અને વોચ બંને ભૂલી ગયેલો. વોચ તો મળી ગઈ, જેમ તેમ સોફામાં પડી હતી, પણ ચાવી ફાંફા મારતા ખબર પડી કે ગઈકાલે જે પેન્ટ પહેર્યું હતું તેમાં જ મેં મૂકી દીધી હતી. તો પિયર ગયેલી પત્નીઓને એટલું જ કહીશ કે તમારા વગર પેલાનો ઉદ્ધાર નથી, બરાબર? એટલે વહેલા તકે પાછા વળો. પેલો ઘરે એકલો રહીને ડગવાયો થયો છે, ગાંડો થઈ ગયો છે, કંઈ સૂઝતું નથી, સવારે એને કંઈ ઠેકાણા પડતા નથી, બરાબર? એટલે વહેલા તકે પાછા વળો.